નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે તમારા ગ્રામરના ટોપિક આગળ વધારીએ. છેલ્લે આપણે ગ્રામરમાં કાળ પૂર્ણ કર્યા હતા. હવે આગળ જોઈએ. આગળનો ટોપિક છે WH ક્વેશ્ચન. WH વાળા પ્રશ્નો. પ્રશ્નોના બે પ્રકાર છે. એમાંનું એક છે સાદી પ્રશ્નાવલી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સિમ્પલ ક્વેશ્ચન પેટર્ન, અને બીજી છે WH પ્રશ્નાવલી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે WH ક્વેશ્ચન પેટર્ન. સાદી પ્રશ્નાવલી જે છે એ ટુ ડુ, ટુ હેવ કે ટુ બી ના ક્રિયાપદથી શરૂ થાય છે. જેમ કે એમ આઈ અ સ્ટુડન્ટ, તો એ સાદી પ્રશ્નાવલી છે. ડુ યુ નો માય નેમ, તો એ સાદી પ્રશ્નાવલી છે. અને મિત્રો ખાસ યાદ રાખજો, સાદી પ્રશ્નાવલીમાં ફક્ત હા અથવા નામાં ઉત્તર આપવામાં આવે છે. જોઈએ WH પ્રશ્નાવલી WH શબ્દથી શરૂ થાય છે. જ્યારે WH ક્વેશ્ચન પેટર્ન છે તેનો પ્રશ્નાર્થ શબ્દ WH શબ્દથી શરૂ થાય. જેમ કે વોટ, વેન, વેર, હુ, whom, which, whose, why અને how. વોટ થી વાય સુધી તમે જુઓ તો બરાબર છે કે બધા શબ્દો WH શબ્દથી શરૂ થાય છે, પરંતુ છેલ્લું જે છે હાવ, જે WH થી શરૂ થતું નથી, તેમ છતાંય WH ક્વેશ્ચન પેટર્નમાં તેનો સમાવેશ કરવામાં આવેલ છે. જેથી હાવ પણ એ WH ક્વેશ્ચન પેટર્નનો શબ્દ છે. WH શબ્દનો ઉપયોગ વિશિષ્ટ ગુણો, સમય, સ્થાનો, લોકો વગેરે વિશે પૂછવા માટે થાય છે. અને મિત્રો WH ક્વેશ્ચનથી કંઈક વધારે વિશિષ્ટ માહિતી આપણને પ્રાપ્ત થાય છે. મેં પહેલાં કીધું એમ કે સાદી પ્રશ્નાવલીમાં ફક્ત હા કે નામાં ઉત્તર મળે છે. જ્યારે WH પ્રશ્નથી વધારે પ્રમાણમાં જે તે બાબતની આપણને માહિતી પ્રાપ્ત થાય છે. જોઈએ આગળ. જેમાં પહેલું છે હુ, જેનો મતલબ થાય છે કોણ. હુનો ઉપયોગ ચોક્કસ કાર્યનો કર્તા જાણવા માટે થાય છે. કે કોઈ ક્રિયા કોના દ્વારા થઈ છે, કોણે કાર્ય કર્યું છે, તો એ કર્તા જાણવા માટે હુ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હુ ઇઝ ડાન્સિંગ, કોણ નાચી રહ્યું છે, તો ત્યાં કોઈ વ્યક્તિનું નામ અથવા સર્વનામ આવશે. હુનો ઉપયોગ લોકોની ઓળખ વિશે પ્રશ્નો પૂછવા માટે થાય છે. એક્ઝામ્પલ જોયેલું, હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, તો હુ દ્વારા તો કે કોઈ કાર્યનો કર્તા જાણી શકાય. એ જ રીતે હુ દ્વારા કોઈ ચોક્કસ લોકોની ઓળખ પણ પ્રાપ્ત થાય છે. ખાસ યાદ રાખજો, વિધાન વાક્ય
વિધાન વાક્ય એટલે કે હકાર અથવા નકાર, જેને વિધાન વાક્ય કહેવામાં આવે છે. તો કે વિધાન વાક્યનું હુ દ્વારા એટલે કે WH હુથી પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરતી વખતે વિધાન વાક્યમાંથી કર્તા દૂર થાય છે. એટલે કે હુથી જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે જે વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે, તેમાંથી કર્તા નીકળી જાય. જોઈએ આપણે એનું ઉદાહરણ. રાજુ ઇઝ ક્લેવર. તો રાજુ એક કર્તાના સ્થાને છે. કહેવામાં આવ્યું છે રાજુ હોશિયાર છે. હુથી પ્રશ્ન પૂછવામાં આવે હુ ઇઝ ક્લેવર, કોણ હોશિયાર છે? તો કે કર્તાના જેને સ્થાને જે નામ છે તે દૂર થઈ જાય છે, એટલે કે રાજુ નીકળી ગયું. તો હુ ઇઝ ક્લેવર, તો તમને જવાબ મળશે રાજુ. રાજુ ઇઝ ક્લેવર. હવે થોડા વધારે ઉદાહરણો જોઈએ. રાજુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ કંપની. રાજુ નવી કંપની શરૂ કરી રહ્યો છે. હુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ કંપની? કોણ નવી કંપની શરૂ કરી રહ્યું છે? તો આન્સર થશે રાજુ. તો કે રાજુ નીચે અંડરલાઈન છે, પ્રશ્ન પૂછતી વખતે હુ દ્વારા એ રાજુ નીકળી જાય છે. બીજું ઉદાહરણ જોઈએ. શ્વેતા ઇઝ માય સિસ્ટર. શ્વેતા મારી બહેન છે. હુ ઇઝ માય સિસ્ટર? મારી બહેન કોણ છે? તો આન્સર આવશે શ્વેતા. શ્રેયા ઇઝ ઋત્વાઝ ફ્રેન્ડ. શ્રેયા ઋત્વાની મિત્ર છે. હુ ઇઝ ઋત્વાઝ ફ્રેન્ડ? ઋત્વાની મિત્ર કોણ છે? તો જવાબ શું બનશે? શ્રેયા. તો મિત્રો આ રીતે WH ના હુ દ્વારા પ્રશ્ન પૂછી શકાય છે. ને જ્યારે હુથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમને કાર્યનો કર્તા, એટલે કે અહીંયા ઉદાહરણમાં આપણે શરૂઆતમાં જે જોયું એ હરેક નામ કર્તાના સ્થાને છે, તો એ આપણને જવાબમાં મળે છે. આગળ જોઈએ. પછીનું છે હુમ, જેનો મતલબ થાય છે કોને. હુમનો ઉપયોગ વાક્યમાં કર્મ વિશે જાણવા માટે થાય છે. અને ખાસ યાદ રાખજો મિત્રો, હુમ એ એક હુનો જ પ્રકાર છે. કર્તાના સ્થાને કોઈ નામ છે એ જાણવા માટે હુ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે. એવી જ રીતે કર્મના સ્થાને જે નામ છે એ જાણવા માટે હુમ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે. જોઈએ એક્ઝામ્પલ. હુમ આર યુ કોલિંગ? તમે કોને બોલાવી રહ્યા છો? તો યુ આર કોલિંગ પછી કર્મના સ્થાને જે તે નામ આવશે. તો કર્મના સ્થાને જે કંઈ નામ છે એ જાણવા માટે હુમ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે. હુમ એ હુનો જ એક પ્રકાર છે, ખાસ યાદ રાખજો. કર્તાના સ્થાને પડેલું નામ જાણવા માટે હુથી પ્રશ્ન પૂછવામાં આવે છે, જ્યારે કર્મના સ્થાને પડેલા નામ જાણવા માટે હુમથી પ્રશ્ન પૂછવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું કે વિધાન વાક્યનું હુમ દ્વારા પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરતી વખતે વિધાન વાક્યમાંથી કર્મ દૂર થાય છે, એટલે કે કર્મના સ્થાને જે કંઈ નામ હોય એ નીકળી જાય છે. જોઈએ ઉદાહરણ. આઈ મેટ રાજુ. હું
રાજુને મળ્યો હતો. whom did I meet? કોને મળ્યો હતો? તો આન્સર આવે રાજુ. બીજું ખાસ અહીંયા મિત્રો તમે જોયું હશે કે આ એક્ઝામ્પલમાં વાક્ય સાદા ભૂતકાળનું છે. ફરીથી સાદો ભૂતકાળ તમને યાદ કરાવું, જેની વાક્ય રચના હતી કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ. તો આઈ એ કર્તા છે, મેટ એ મીટનું ભૂતકાળનું રૂપ છે. મીટ એટલે કે મળવું, મેટ એટલે મળ્યો હતો, અને રાજુ એ કર્મ છે. તો હું રાજુને મળ્યો હતો, સાદો ભૂતકાળ. હુમથી પ્રશ્ન પૂછ્યો ત્યારે સહાયક ક્રિયાપદ લગાવ્યું. whom did I meet? સાદા ભૂતકાળનું જેમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હતા, ડીડ, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ. તો એ જ રીતે જો મિત્રો ખાસ યાદ રાખજો, WH માં હુ સિવાય મોટે ભાગે બીજા બધા WH પ્રશ્નાર્થ શબ્દો સાથે કોઈને કોઈ ક્રિયાપદ એટલે કે સહાયક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ લગાડવામાં આવે જ છે. જો સાદો વર્તમાનકાળ હોય તો ડુ ડઝ લાગે, સાદો ભૂતકાળ હોય તો ડીડ લાગે, સાદો ભવિષ્યકાળ હોય તો શેલ અથવા વિલ લાગે. એ જ રીતે ચાલુ કાળમાં તમને એમ ઇઝ આર, વોઝ વેર, શેલ બી, વિલ બી. પૂર્ણકાળમાં હેવ હેઝ, હેડ અથવા શેલ હેવ, વિલ હેવ હોય જ છે. તો એ સહાયક ક્રિયાપદ બની જાય. પણ ખાસ યાદ રાખવાનું, સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં તમને વાક્યમાં હેલ્પિંગ વર્બ ક્યાંય આપવામાં આવ્યું હશે નહીં. તો તમારે એ પ્રમાણે સાદો વર્તમાન કાળ હોય તો ડુ અથવા ડઝ, અને સાદો ભૂતકાળ હોય તો ડીડ ઉમેરવું પડશે. સૌથી પહેલું ઉદાહરણ જો, whom are you calling? ચાલુ કાળ છે એટલે આર આપેલો જ છે. પરંતુ સાદો કાળ, એમાંય ખાસ સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં તમારે તમારી જાતે સહાયક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ ઉમેરવું પડશે એ કાળ પ્રમાણે. સાદો વર્તમાન કાળ હોય તો ડુ કે ડઝ, અને સાદો ભૂતકાળ હોય તો ડીડ. અને ફરી પાછું યાદ અપાવી દઉં, ડુ ડઝ કે ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. ભૂલથી પણ ભૂલ ના થાય, ખાસ યાદ રાખજો. અહીં છે આઈ મેટ રાજુ, જ્યારે પ્રશ્નાર્થ બનાવ્યું તો મેટનું મીટ થઈ ગયું, મૂળ રૂપમાં ફરી ગયું છે. whom did I meet? આગળ વધારે ઉદાહરણ જોઈએ. બીજું, મૂળ વાક્યમાં જો કર્મ સાથે કોઈ પ્રેપોઝિશન નામયોગી અવ્યય જોડાયેલું હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં આ પ્રેપોઝિશન WH સાથે જોડાયેલું જ રહે છે. કે કોઈ પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવ્યય આપેલું હોય તો WH માં પણ એ તમારે સાથે જ રાખવાનું છે, એને કાઢી નાખવાનું નથી. ઉદાહરણ જોઈએ, વધારે ખ્યાલ આવશે. I am looking to આરતી. હું આરતીને જોઈ રહ્યો છું, મતલબ એની રાહ જોઈ રહ્યો છું. તો પ્રશ્નાર્થ બનાવીએ whom દ્વારા, તો કે ટુ whom am I looking? કોની રાહ જોઈ રહ્યો છે? તો કે આરતીની, ટુ આરતી. તો આરતી સાથેનું જે ટુ છે એ અહીં whomની આગળ જોડી દેવામાં આવેલ છે. આ પેટર્ન ખાસ યાદ રાખજો. બીજા ઉદાહરણ જોઈએ જેનાથી વધારે સારી રીતે તમને સમજાય. I met Ram yesterday. હું ગઈકાલે રામને મળ્યો હતો.
whom did I meet yesterday? હું ગઈકાલે કોને મળ્યો હતો? તો આન્સર આવશે કર્મના સ્થાને આવેલું નામ એટલે કે રામ. Our principal called our English teacher. અમારા આચાર્ય અમારા અંગ્રેજી શિક્ષકને બોલાવ્યા હતા. તો whom did our principal call? કોને બોલાવ્યા હતા? તો કે અંગ્રેજી શિક્ષકને. Amitabh dances with Rekha in many movies. અમિતાભે રેખા સાથે ઘણા બધા મૂવીમાં ડાન્સ કરેલ છે, નૃત્ય કરેલ છે. તો અહીં પણ જો આગળના નિયમ પ્રમાણે પ્રેપોઝિશન છે વિથ ની સાથે, તો એ હુમની આગળ આવી ગયું. વિથ હુમ ડઝ, જો ડઝ સાદો વર્તમાન કાળ છે. અમિતાભ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડુ નહીં પરંતુ ડઝ લઈ ગયું છે. તો વિથ હુમ ડઝ અમિતાભ. હવે ડાન્સીસનું ડાન્સ મૂળ રૂપ થઈ ગયું છે ડાન્સ ઇન મેની મૂવીઝ. અમિતાભે કોની સાથે ડાન્સ કર્યો છે ઘણા બધા મૂવીઝમાં, ફિલ્મોમાં? તો કે રેખા સાથે. હવે આગળ જોઈએ. પછીનું છે whose, જેનો મતલબ થાય છે કોનું. whose નો ઉપયોગ વાક્યમાં કંઈકની માલિકીની વ્યક્તિની ઓળખ વિશે જાણવા માટે થાય છે. સીધા શબ્દોમાં કહીએ તો કોઈ માલિક જાણવું હોય, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પર જેની માલિકી હોય એવા માલિકને જાણવા માટે, એવા માલિકનું નામ જાણવા માટે whose નો ઉપયોગ થાય છે. જોઈએ એક્ઝામ્પલ. whose acting do you like to see? તમને કોની એક્ટિંગ જોવી ગમે છે? તો તમે કઈ બી કહી શકો. તો કે ઋતિક રોશનની એક્ટિંગ જોવી ગમે છે, અમિતાભ બચ્ચનની એક્ટિંગ જોવી ગમે છે. તો એવી રીતે કોઈ બી વ્યક્તિનું નામ અથવા સર્વનામ. સર્વનામમાં પણ ખાસ યાદ રાખજો સંબંધક સર્વનામ, જે આપણે સર્વનામના ટોપિકમાં સારી રીતે શીખી ગયા છીએ, સમજી ગયા છીએ. હવે આમ આગળ જોઈએ. વિધાન વાક્યનું whose દ્વારા પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરતી વખતે વિધાન વાક્યમાંથી સંબંધક વિભક્તિ માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ અને ધેર, તો આ બધી સંબંધક વિભક્તિ તેમજ એપોસ્ટ્રોફી એસ ધરાવતા જે તે બાબતના સંબંધક દૂર થાય છે. સંબંધક વિભક્તિ તો તમે સમજ્યા, પરંતુ એપોસ્ટ્રોફી એસ, તો અહીં જે એસ એપોસ્ટ્રોફીમાં આપેલો છે કે સાતડો કરી અને એસ, જેનો મતલબ નોની નુના થાય છે જે તે સાથેના સંબંધ દર્શાવવા માટે. જેમ કે સર્વનામ હી છે તો એનું હીઝ કર્યું, આઈ છે તો એનું માય થાય, વી છે એનું અવર થાય. પણ રામ આપેલું હોય તો હું, આઈ, તો એનું સંબંધક થાય માય, મારું. તો રામ આપેલું હોય તો રામનું, તો રામ્સ. રામ પછી એપોસ્ટ્રોફી એસ લગાડવાથી રામનું એવો મતલબ બને છે. તો whose દ્વારા જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવે ત્યારે વિધાન વાક્યમાંથી સંબંધક વિભક્તિ તેમજ એપોસ્ટ્રોફી એસ ધરાવતા સંબંધક
નીકળી જાય છે. જેમ કે ધીસ બેગ ઇઝ માઇન, આ બેગ મારું છે. તો હુઝ બેગ ઇઝ ધીસ, તો કે માઇન એ સંબંધક છે. કોષ્ટક આપણે જોયું હતું વિભક્તિ, સંબંધક વિભક્તિ, સર્વનામ વખતે. તો પૂરું કોષ્ટક કર્તા, કર્મ, આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. તો એ રીતે માઇન છે સંબંધક સર્વનામ છે, એ નીકળી ગયું. બીજું ઉદાહરણ જોઈએ. અર્પિતા વિલ ગો ટુ અંબાજી વિથ કૃપા સિસ્ટર. અર્પિતા અંબાજી જશે કોની સાથે? તો કે કૃપાની બહેન સાથે, કૃપા સિસ્ટર. તો વિથ હુઝ સિસ્ટર વિલ અર્પિતા ગો ટુ અંબાજી? તો આન્સર આવશે કૃપાસ. હવે વધારે ઉદાહરણો જોઈએ. અજીત ઇઝ માય ફ્રેન્ડ. અજીત મારો મિત્ર છે. હુઝ ફ્રેન્ડ ઇઝ અજીત? અજીત કોનો મિત્ર છે? તો આન્સર આ બને માય, મારો મિત્ર છે. આરતી's પાપા કોલ્ડ મી. આરતીના પપ્પાએ મને બોલાવ્યો હતો. હુઝ પાપા કોલ્ડ મી? કોના પપ્પાએ બોલાવ્યો હતો? તો કે આરતીના પપ્પાએ. રામસિંહ વોન અવર હાર્ટ. રામસિંહે અમારા હૃદય જીતી લીધા. તો કે હુઝ હાર્ટ ડીડ રામસિંહ વિન? રામસિંહે કોના હૃદય જીતી લીધા? તો કે અમારા હૃદય જીતી લીધા. હવે મિત્રો આ એક્ઝામ્પલ ખાસ ધ્યાનથી જુઓ. ક્યાંય તમને ફરક બતાય છે કે પેલું ઉદાહરણ છે અજીત ઇઝ માય ફ્રેન્ડ. હુઝ ફ્રેન્ડ ઇઝ અજીત? તો આન્સર બન્યો માય. એ જ રીતે બીજું ઉદાહરણ જુઓ. આરતી's પાપા કોલ્ડ મી. હવે પેલું હતું એ ધ્યાનથી જુઓ, સાદો વર્તમાન કાળ છે. એટલે હુઝથી પ્રશ્ન પૂછાણો ત્યારે ઇઝ ક્રિયાપદ લગાડવામાં આવેલું છે. બીજું ઉદાહરણ આરતી's પાપા કોલ્ડ મી, તો એ સાદો ભૂતકાળ છે. એનો પ્રશ્નાર્થ જુઓ. હુઝ પાપા કોલ્ડ મી. હવે મિત્રો જુઓ અહીંયા ભૂતકાળ હોવા છતાં પણ ડીડ લગાડવામાં આવેલું નથી. પરંતુ નીચેનું વાક્ય જો ત્રીજું, રામસિંહ વોન અવર હાર્ટ, આ વાક્ય પણ સાદા ભૂતકાળનું છે. તો એનો પ્રશ્નાર્થ વાક્ય હુઝ હાર્ટ ડીડ રામસિંહ વિન? તો અહીં ડીડ લગાડવામાં આવ્યું છે અને વોનનું મૂળ રૂપ વિન કરવામાં આવેલું છે. જ્યારે બીજા વાક્યમાં આ નિયમ લગાડવામાં આવેલો નથી. તો અહીંયા અલગ અલગ પેટર્ન છે. ખાસ યાદ રાખવાનું, જ્યારે સંબંધક સર્વનામ અથવા એપોસ્ટ્રોફી લાગેલું નામ કર્તાના સ્થાને હોય. જો હુઝથી શું થાય છે? તો કે કોઈ માલિકી દર્શક શબ્દ મળે છે. તો કર્તાના સ્થાને જ્યારે સંબંધક સર્વનામ અથવા એપોસ્ટ્રોફી નામ હોય અને હુઝ દ્વારા પ્રશ્ન પૂછવાથી જવાબ એ મળતો હોય ત્યારે ડીડ નહીં પરંતુ હુની જે પેટર્ન છે એ જ રીતે સીધું તે જે તે કાળ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બને છે. પરંતુ જો તમારો જવાબ એટલે કે સંબંધક સર્વનામ અથવા એપોસ્ટ્રોફી લાગેલું નામ કર્મના સ્થાને હોય તો તમારે નિયમ પ્રમાણે સહાયક ક્રિયાપદ ઉમેરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું રહે છે. એક હું એવું એકલું છે કે જે તે કાળ પ્રમાણે એનું એ જ રહે છે. એમાં હેલ્પિંગ વર્બ અલગથી લગાડવાની જરૂર પડતી નથી. પરંતુ હુઝમાં પણ જ્યારે
કોઈ સંબંધક સર્વનામ કે એપોસ્ટ્રોફી લાગેલું નામ કર્તાના સ્થાને હોય તો હુંની જેમ જ પ્રશ્નાર્થ વાક્ય બનશે. તેમાં તમારે સહાયક ક્રિયાપદ ઉમેરી અને કાળ પરિવર્તન કરવાની જરૂર પડતી નથી. મતલબ કાળ પરિવર્તન એટલે કે તમારા ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડતી નથી. હવે આગળ જોઈએ. which, જેનો મતલબ થાય છે કયું અથવા કઈ. which નો ઉપયોગ વાક્યમાં બોલનાર અને સાંભળનાર બંનેને ખ્યાલ હોય તેવી પસંદગીની કેટલીક બાબતોમાંથી ચોક્કસ પસંદગી પૂછવા માટે થાય છે. એટલે કે કોઈ બી પસંદગીની વાત પૂછવા માટે which નો ઉપયોગ થાય છે. બીજું મિત્રો ખાસ ધ્યાન રાખજો, which એ નિર્જીવ વસ્તુ અને પ્રાણી માટે whoનું કામ કરે છે. જેમ સજીવ માટે who આપણે સૌ પ્રથમ જોયું, whoથી ક્રિયાનો કર્તા મળે છે. તો which છે એ નિર્જીવ વસ્તુ અને પ્રાણી માટેનું એક who જેવું જ કાર્ય કરે છે. સાથે સાથે ખાસ એનો ઉપયોગ પસંદગીની કોઈ ચોક્કસ બાબત જાણવા which નો ઉપયોગ થાય છે. જોઈએ ઉદાહરણ. which dish is easy to prepare, કઈ વાનગી એવી છે કે ઝડપથી બની શકે. તો અહીં પસંદગીની છે અને ઉપર કીધું એમ કે બોલનાર અને સાંભળનાર બંનેને ખબર હોવી જોઈએ. આપણે એમ કહીએ કે ભાઈ કોઈ પ્રશ્ન પૂછે કે કઈ વાનગી સરળતાથી બની જાય, ઝડપથી બની જાય, તો આપણે કહીએ ખીચડી. તો ખીચડી બોલનારને તો ખ્યાલ છે પણ સામેના સાંભળનારને ખબર છે ખીચડી એ શું છે. તો એ રીતે બોલનાર અને સાંભળનાર બંનેને ખ્યાલ હોય એવી બાબતની ચોક્કસ પસંદગી પૂછવા which નો ઉપયોગ થાય છે. વધારે ઉદાહરણ જોઈએ. I like લક્ષ મોબાઈલ ફોન, મને લક્ષ મોબાઈલ ફોન બહુ ગમે. તો કે which મોબાઈલ ફોન ડુ યુ લાઈક, કયો ફોન ગમે, તો કે લક્ષ. પછી he killed that wild animal, તેણે તે જંગલી પ્રાણીને મારી નાખ્યું હતું. which animal did he kill, કયા પ્રાણીને મારી નાખ્યું હતું, તો કે પેલા જંગલી પ્રાણીને. I would prefer Indian food, હું હંમેશા ભારતીય ખાણું સૂચન કરું છું. તો which food would I prefer, કયું, તો કે ભારતીય ઇન્ડિયન ફૂડ. આગળ જોઈએ. what, જેનો મતલબ થાય છે શું. what નો ઉપયોગ વાક્યમાં કોઈ બાબતની માહિતી જાણવા માટે તેમજ કોઈ વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે થાય છે. જોઈએ એના એક્ઝામ્પલ. વોટ ઇઝ યોર નેમ, તારું નામ શું છે, તો કે કોઈ બાબતની માહિતી જાણવા માટે. વધારેના એક્ઝામ્પલ જોઈએ. I brought a new bungalow, મેં નવો બંગલો ખરીદ્યો હતો. What did I buy, શું ખરીદ્યું હતું, તો કે a new bungalow.
I write an email every morning. What do I write every morning? દરરોજ સવારે શું લખું છું? તો કે an email. We organized a party yesterday. ગઈકાલે અમે પાર્ટીનું આયોજન કર્યું હતું. What did we organize yesterday? ગઈકાલે શું આયોજન કર્યું હતું? તો કે a party. તો મિત્રો અહીંયા આપણે આજે WH ક્વેશ્ચન જોયા, જેમાં who, whom, whose, which અને what જોયા. હવે આ બધાને ફરી જોઈ અને નિયમ સાથે સારી રીતે યાદ રાખવાના છે, કારણ કે WH તમારા માટે ખૂબ જ ઉપયોગી અને સાથે સાથે એટલા જ મહત્ત્વના છે. હવે બાકીના જે છે એ હવે પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. આભાર.